Keમ છો guys? Hi, I'm Bhumit Shah from Tomorrow Estate and welcome to my first ever podcast. આજે આપણા સાથે મારા એક ખાસ ગેસ્ટ છે. ગેસ્ટ તો શું પણ ગેસ્ટ કરતા પણ વધુ મારા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે. એન્ડ મેં એમની જર્ની પર્સનલી જોયેલી છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ઝીરો ટુ બિલ્ડિંગ સમથિંગ રિયલ. And from streets of Bhavnagar to becoming first generation real estate developer and also former president of Credai Youth Wing Bhavnagar. Without any family background, without any shortcuts, just pure hustle. Please welcome from Bhavnagar, Dhyanbhai Payani. Thank you, Mohit bhai. So Dhyanbhai, how are you doing today? I am feeling very good to be in your podcast. Welcome to the show. Yes. Thank you so much. So, how was your day? How are you doing My today? day was good and it was quite busy. Uh-huh. આજનો દિવસ ખૂબ જ દોડાદોડી વાળો રહ્યો. Right. As usual, Dhyanbhai is mostly busy. Yeah, અને બસ આજે સાંજે તમારા પોડકાસ્ટમાં આવવાનું એક્સાઇટમેન્ટ બી એટલું જ હતું. Thank you so much. And also, thank you from the audience side as well to come to our show and give us your input. સૌથી પહેલા થોડું આપણે નોસ્ટેલ્જિયા વાળી વાતો કરીએ તો જી ચાલો. આપણું ચાઇલ્ડહુડ ભાવનગરમાં કેવું હતું એન્ડ શું કાંઈ તમને યાદ છે એ બાબતે? મારા ચાઇલ્ડહુડની વાત કરું ને તો સૌથી પહેલા તો એ સ્ટ્રાઇક થાય કે એ સમયમાં આપણી પાસે મોબાઈલ નહોતો. યસ. અને એ જે ચાઇલ્ડહુડ આપણે જીવ્યું છે તોફાન ને દોડાદોડી ને સવારથી સાંજ રમવાનું ને યસ. એ ચાઇલ્ડહુડ એન્ડ સમર વેકેશન્સ એક સાથે 35 અમે લોકો છોકરાઓ ભેગા થઈને આખી ગલીમાં ધમ પછાડા કરતા હતા. it was very amazing. લેટ્સ સ્ટાર્ટ વિથ સમ ફન ક્વેશ્ચન ફોર ધ ફર્સ્ટ. તો સ્કૂલમાં તમે એકદમ સીધા સાદા છોકરા હતા કે એકદમ તોફાનીમાં નામ લખાતું? સ્કૂલની વાત કરું તો મને એવું યાદ આવે છે કે હું આઈ વોઝ વેરી એક્ટિવ સ્ટુડન્ટ ટુ બી ઓનેસ્ટ. Sure. બધી એક્ટિવિટીઝમાં ભાગ લેતો, તોફાન બી એટલા કરતો અને સાથે ભણી બી લેતો. અને બધું જ એના ટાઈમ પર મેં કર્યું છે અને આઈ નેવર લોસ્ટ માય ફોકસ સ્કૂલ ટાઈમમાં અને આઈ ઓલવેઝ એન્જોયડ બિંગ ઇન સ્કૂલ. ઓકે. આઈ રિમેમ્બર જે ટોપ 5 કે જે સ્ટાર સ્ટુડન્ટ્સ કહેવાય એમાં ધ્યાનભાઈનું નામ ટોપ 5 માં જરૂર આવતું હતું. એન્ડ યા નાઉ કમિંગ ટુ ધ રિયલ એસ્ટેટ સાઇડ. So now, as you guys are aware, કે ધ્યાનભાઈ he is a first generation real estate developer with no family background and completed more than 10 projects today. તો ધ્યાનભાઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હતો? રિયલ એસ્ટેટમાં આવવાનું ઇન્સ્પિરેશન ક્યાંથી આવ્યું તમને? મને છે ને લાઈફમાં ઓલવેઝ મોટું કામ કરવાનો શોખ હતો. મેં જ્યારે બી મારી સેલ્ફને લાઈફમાં જોયો હતો કે ભાઈ હું આગળ જતા શું કરીશ તો મને ખબર નહોતી કે હું રિયલ એસ્ટેટ ફિલ્ડમાં આવીશ, આમાં ઇન્ટરેસ્ટ લઈશ, પણ એટલું મને ખબર હતી કે જે બી કરીશ તે મોટું કરવું છે અને મોટો બિઝનેસ કરવો છે. નાના નાના કોઈ બિઝનેસમાં મારું મન નહીં લાગે મને ખ્યાલ હતો. ઓકે. અને ઇવેન્ચ્યુઅલી આઈ ફાઉન્ડ આઉટ કે માય ઇન્ક્લિનેશન ઇઝ ટુવર્ડ્સ રિયલ એસ્ટેટ. મને બિલ્ડિંગો બાંધવાના, બિલ્ડિંગો અને ડિઝાઇન કરવાના, એનું પ્લાનિંગ. પોતે એક સિવિલ એન્જિનિયર છું. યસ. તો એ મારી ચોઇસ સિવિલ એન્જિનિયરિંગ લેવાની એ મને બહુ હેલ્પફુલ રહી કે ભાઈ હું આ રિયલ એસ્ટેટને એઝ અ પ્રોફેશન પરસ્યુ કરું. રાઈટ. રાઈટ. ગુડ ટુ નો ધીસ. ટેકિંગ ઇટ અ સ્ટેપ અહેડ, તમારી ફર્સ્ટ ડીલ યા કોઈ ફર્સ્ટ પ્રોજેક્ટ તમને યાદ હોય અને એમાં સૌથી બિગેસ્ટ ચેલેન્જ શું આવી હતી આપને? I started my career in 2016 when I was 24 years old. ઓહ. એટલે ત્યારે કેવું હતું કે લોકો પર ભરોસા બહુ હતા મને. હા. ગમે લોકો પર ભરોસા બહુ જ કરતો. અને સૌથી પહેલા જ પ્રોજેક્ટની હું વાત કરું એમાં મેં સિન્સ આઈ વોઝ ફર્સ્ટ જનરેશનલ ઓન્ટરપ્રિનર અને મારો ફર્સ્ટ જ પ્રોજેક્ટ હતો એમાં મેં પેમેન્ટ લીધા વગર ડિસ્પેચ કરી આપેલું કસ્ટમરને. અને એની પછી ઘણા બધા ઇશ્યુઝ થયા હતા. ઓકે. I got to know and I got to learn. અચ્છા, એટલે પૈસા લીધા વગર જ દસ્તાવેજ કરી નાખ્યો હતો? જી. ઓકે.
આવું મેં પહેલી વાર સાંભળ્યું છે, હા, જે તમારું કદાચ ફર્સ્ટ બિગેસ્ટ ચેલેન્જ જે એમને તમે ફેસ લોનના કમિટમેન્ટ્સ હોય, લોન કર્યું. લેવાની હતી અને લોન માટે થઈને દસ્તાવેજ કરવાનો હોય, રાઈટ. તો એમની માટે થઈને કઈ કોલેટરલ કે એવું કઈ આપણે લીધું નહોતું. ઓકે. અને આફ્ટર દસ્તાવેજ જે છે એ પછી બધું સેટલ ઓફ કરતા ઘણો ટાઈમ લાગ્યો હતો અને આઈ ગોટ ટુ લર્ન મેની થિંગ્સ, બટ લકીલી આઈ ડીડ નોટ ફેસ એની લોસ. પણ એવા ચેલેન્જીસ મેં સ્ટાર્ટિંગમાં ફેસ કર્યા હતા. તો લાઈક ઓનેસ્ટલી બોલો તો લાઈક કોઈ એવી મોમેન્ટ હતી કે સાલું આ શું કરું છું કઈ ખબર જ નથી ને કઈ દિશામાં જઈ રહ્યો છું? ટુ બી ઓનેસ્ટ આઈ વોઝ વેરી મચ ફોકસ્ડ હમ. કે ભાઈ હું જે કરું છું મને ખબર છે કે આ ટાઈમમાં આટલું રિઝલ્ટ આવશે. રાઈટ. આઈ ઓલવેઝ હેડ અ વિઝન કે ભાઈ આટલું કરવાથી આટલું જે છે આપણને મળશે. એટલે લકીલી આઈ નેવર ગોટ ડિસ્ટ્રેક્ટેડ અને આઈ એમ ઓલવેઝ મેન્ટેન માય ફોકસ. ઓકે. કે જે બી કામ કરું એ બહુ જ હું ફોકસથી અને ટાર્ગેટથી કરતો હોઉં છું લાઈફમાં. ઓકે. તો લાઈક સ્ટ્રગલ્સ ને રિયાલિટીની જો આપણે વાત કરીએ તો પીપલ થિંક રિયલ એસ્ટેટ ઇઝ ઇઝી મની, બટ એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? સી રિયલ એસ્ટેટ છે ને એ ઇઝી મની કરતા આઈ વુડ સે કે ઇટ ઇઝ સેફ મની, સેફર મની. તમે કોઈ પણ રિયલ એસ્ટેટમાં તમે ઇન્વેસ્ટ કરો ને તો એવું ક્યારે બી ટાઈમ તમારે જોવાનું નહીં આવે કે ભાઈ આમાં મને લોસ થયો. ઓકે. હાર્ડલી એમ કે ભાઈ હાર્ડલી 99.99% of the time you will always earn out of it. ઓકે. So it's actually not easy money, but I would really like to put it as a risk-free money. Correct. This is a very new perspective of looking at money and real estate together. Yes. Thank you for sharing this. So like ભાવનગર જેવા સિટીમાં ડેવલપર બનવું ઈઝી છે કે ટફ છે? ભાવનગરની વાત કરું ને તો ભાવનગર એક વર્સટાઇલ માર્કેટ છે. હા. ભાવનગર નું ડાયનામિક્સ જે છે એ થોડુંક મેટ્રો સિટીઝ કે ટિયર 2 ટિયર 1 સિટીઝ થી જે છે એ થોડુંક અલગ પડતું હોય છે. એટલે જો તમે ભાવનગરના ફોકસ થી ભાવનગરના લોકોને ઓળખીને જો પ્રોજેક્ટ કરો છો તો ઇટ્સ ગોઈંગ ટુ બી સક્સેસફુલ. ઓકે. અને દરેક મારું માનવું એવું છે કે દરેક સિટીનું એનું પોતાનું અલગ માર્કેટ હોય છે. રાઈટ. એ માર્કેટ તમારે ઓળખવું બહુ જરૂરી છે. Right. So like coming to that part, permissions, finance, labor, there are varieties of subjects in real estate જે તમારે એક સાથે એડ્રેસ કરવાના આવતા હોય છે being at your level. તો આ બધામાંથી સૌથી toughest challenge તમને being a developer શું લાગે છે? See, every business has its own challenges. Correct. બરાબર છે. The only thing is કે you build the right team to handle those challenges. Correct. તમે બધું જ જો જાતે કરો છો કોઈ પણ બિઝનેસમાં તો એવરીથિંગ each and every step is a challenge. Right. તમે કેવા જાઓ સમજાવવા જાઓ કે ભાઈ રાઈટ માણસ રાઈટ જગ્યા તમે જો મૂકો છો ને તો તમારું કામ ઓલવેઝ ઈઝી થઈ જાય. શ્યોર. રાઈટ. આપણે નેક્સ્ટ ગ્રોથ અને લર્નિંગ ની વાત કરીએ તો તમે આજે જ્યાં છો એ બનવામાં બિગેસ્ટ લર્નિંગ શું હતી? હું અત્યારે તો જે જગ્યાએ છું એ જગ્યા હું એવું માનું છું કે ત્યાંથી બી હું ઘણો આગળ જઈ શકું એમ છું. યસ. પણ અહીંયા પહોંચવા માટે ને અહીંયા આ સ્ટેજ સુધી આવવા માટે આટલા ટાઈમમાં મેં એ વસ્તુ જાણી છે લાઈફમાં કે તમારે લાઈફમાં સૌથી મહત્વની વાત કોઈ પણ બિઝનેસમાં છે ને પેશન્સ હોય છે. પેશન્સ રાખવું, સ્પેશિયલી ફોર ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોર, ફોર સ્ટાર્ટઅપ ગાઈઝ. ઓકે. જે લોકો નવું બિઝનેસ ચાલુ કરે છે એ લોકોને જે છે લાઈફમાં થોડું પેશન્સ રાખવું પડે. પ્લસ એની સાથે સાથે તમારા બિઝનેસ અને તમારા ખુદના પર કોન્ફિડન્સ રાખવો પડે. Correct. There is a very important thing that he's saying is the patience and confidence will take you a long way. મારી લાઈફમાં એવા ઘણા લોકો આવ્યા કે ભાઈ જે મને સલાહ દેતા હતા કે ભાઈ તારું બેકગ્રાઉન્ડ નથી યાર, તારી પાસે આ નથી તે નથી, તું કઈ રીતે કરી શકીશ. બરાબર. પણ આજે એ જ લોકો મને કહે છે કે ભાઈ
તું આટલા ટાઈમમાં આટલું બધું કઈ રીતે તે કર્યું? કરેક્ટ કરેક્ટ. તો આટલું બધું કર્યા પછી ઓફકોર્સ તમે મિસ્ટેક્સ બી ઘણી બધી કરી જશે. તો અમને એક એવી મિસ્ટેક જણાવો જે તમારી સૌથી એવી મિસ્ટેક હોય કે જેમને તમને સૌથી વધારે શીખવ્યું છે. મેં સૌથી મોટી મિસ્ટેક એ કરી હતી મારા એક પ્રોજેક્ટમાં હમ. કે અ, જે એરિયાનું જે ડિમાન્ડ હતી એનાથી મેં ઓપોઝિટ વસ્તુ કરી હતી. ઓકે એ સમજીને કે ભાઈ આ એરિયામાં ફટાફટ બુક થઈ જશે. ઓકે એટલે માની લો કે XYZ એરિયા છે કે ત્યાં ટેનામેન્ટ્સની ડિમાન્ડ ઝાઝી હતી અને ત્યાં એ એરિયામાં મેં એપાર્ટમેન્ટ્સ કર્યા ઓકે અને એ ચેલેન્જ ફેસ કરી એની પછી મને એમ થયું હમ લકીલી એવરીથિંગ ગોટ સોલ્ડ આઉટ ઓન ટાઈમ હમ પણ એ જે મેં સ્ટ્રગલ કરી છે એ Right. પ્રોજેક્ટને પાર પાડવાની અને એ પ્રોજેક્ટને સક્સેસ કરવાની હમ. એ મારું મન જાણે છે કે ભાઈ હું એ પ્રોજેક્ટમાંથી કઈ રીતના Understood. બહાર નીકળું. So the main thing is to understand the market scenario, the market demand and the market trend. ને એમની સાથે રહીને જો કામ કરીએ તો મે બી કામ સ્મૂથલી ચાલે છે, અધરવાઇઝ આ બધી સ્ટ્રગલ્સ ફેસ કરવાની આવતી હોય છે આપણને. એન્ડ ઓલ્સો વન મોર ક્વેશ્ચન દેટ અરાઇઝિસ ઇન માય માઇન્ડ કે તમે આટલી બધી જર્ની જે કરી છે ને 10 કરતા વધારે પ્રોજેક્ટ કર્યા છે, તો દેટ ઇઝ અ સેલ્ફ લર્નિંગ જર્ની ઓર તમારી સાથે કોઈ મેન્ટર હતા જે તમને આ બધું ડિસિઝન મેકિંગમાં ને બધામાં ગાઈડ કરતા હતા? અ, મારી જર્નીમાં છે ને મને સૌથી સ્ટાર્ટિંગમાં સારા મેન્ટર્સ મળ્યા હતા. ઓકે પ્લસ મારો જોબ એક્સપિરિયન્સ મને કામ લાગ્યું. રાઈટ તો મેં જ્યાં જોબ કરી મેં ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં જોબ કરી. ઓકે that was your first exposure as a civil engineer, Yes, I was. a nuclear reactor. Yes, I got placed in L&T, Wow. Kakrapar Nuclear Power Plant near Mhm. Surat. Okay. And there I learned the quality that we should deliver to our client. Right. એ એક મારી મેન્ટરશિપ રહી છે. સાથે મારી બિગેસ્ટ મેન્ટરશિપ છે ને એ મારા સેલ્ફ ક્વેશ્ચન્સ ગયા છે. Okay. મેં ક્યારે બી ક્વેશ્ચન્સ પૂછવામાં જે છે એ શરમાણો નથી લાઈફમાં. કોઈ પણ ને ગમે ત્યારે ક્વેશ્ચન્સ પૂછી લો એને ગમે કે ના ગમે. Okay. તો મારી ક્યુરિયોસિટી has been a biggest mentor in my life. My curiosity. Thing to cherish is the curiosity. We should always keep that thing alive in ourselves, like a child, I would say. કે નાનો છોકરો જેમ સવાલ One પૂછે should છે. always keep learning. Got it. Yes. And now coming to the next question is, ભાવનગર રિયલ એસ્ટેટ માર્કેટમાં તમે ફ્યુચર કઈ રીતના જોવો છો? એઝ ઇન કઈ ડિરેક્શનમાં ભાવનગરનું માર્કેટ ગ્રો થઈ રહ્યું છે? Bhavnagar is developing at a certain pace. ભાવનગર એ નોન માઇગ્રેટરી માર્કેટ છે કે જ્યાં આઉટસ્ટેટ્સના લોકો નથી આવતા. બરાબર છે, એટલે મેજર માર્કેટ ભાવનગરનું છે એ ફેમિલી એક્સપાન્શનથી આવે છે. ઓકે પ્લસ જે લોકોને સારો એવો જોબ મળી હોય, સારા એવા સેલરીના ધોરણો થઈ ગયા હોય, સેલ્ફ સફિશિયન્ટ લોકો થઈ ગયા હોય ત્યાં એનું માર્કેટ છે. ઓકે એટલે ઇટ ઇઝ ગ્રોઈંગ એટ અ સ્ટેબલ પેસ પણ ઇટ ઇઝ ગ્રોઈંગ એટ અ વેરી ગુડ પેસ. કે લાસ્ટ 10 yearsની હું વાત કરું તો ભાવનગરનું માર્કેટ છે ખૂબ જ ડેવલપ થયું છે. ઓકે બરાબર ને પ્લસ ભાવનગરમાં છે એ મિડલ ઇન્કમ ગ્રુપ એટલે કે મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસનું માર્કેટ મોટું છે. ઓકે what I know of is you have done more of residential projects, but તમારા પ્રમાણે residential or commercial અત્યારના ટ્રેન્ડ પ્રમાણે અને માર્કેટ પ્રમાણે what do you think is better? See, I believe કે commercial is always better. તમને જો ચાન્સ મળે લાઈફમાં તો કોમર્શિયલ પ્રોજેક્ટ્સથી જ ચાલુ કરાય. ઓકે કોમર્શિયલ પ્રોજેક્ટ્સ જે છે એ આટલા બધા ટફ નથી હોતા. કેમ કે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં છે ને એના ક્રાઇટેરિયા બહુ ઘણા હોય છે. યસ રિગાર્ડિંગ લોકાલિટી, રિગાર્ડિંગ ફેસિલિટીઝ, રિગાર્ડિંગ ઓવરઓલ એટમોસ્ફિયર. રાઈટ કમર્શિયલ પ્રોજેક્ટ્સમાં છે એ એસ્થેટિક્સ પર જાજુ ચાલતું હોય છે ઓકે અને પ્લસ લોકેશન પર ચાલી જતું હોય છે. right. So now we have talked about a lot of professional life of Mr. Dhyan Bhayani. Let's come on the personal side of it.
તો ધ્યાનભાઈ, બિઝનેસની બહાર હુ ઇઝ ધ્યાનભાઈ ભાયાણી? બિઝનેસની બહાર આઈ એમ સિમ્પલ ગાય, જેને છે ને સાંજ પડે એના ભાઈબંધ દોસ્તારો સાથે બહાર જવા જોઈએ, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા જોઈએ, અને આઈ લાઈક સ્પોર્ટ્સ, તો પિકલ બોલ છે અને વોલીબોલ છે, બેડમિન્ટન છે, એ બધું રમવું બી ગમતું હોય છે મને. અને ઓવરઓલ આઈ એમ ફન લવિંગ ગાય. તો મારી સાથે તમે જો પ્રોફેશનલ આવર્સ પછી તમે મને મળો તો તમને મારું અલગ જ રૂપ જોવા મળશે. લાઈક સ્ટ્રેસ કેવી રીતના હેન્ડલ કરો છો? See, stress is to be handled very smartly. અને ઘણી વાર એવું હોય કે નાની નાની વાતનો કે બધો સ્ટ્રેસ હું લઉં બી નહીં. ઓકે. બીકોઝ આઈ નો કે ભાઈ આ સ્ટ્રેસ લેવાથી કઈ પતવાનું છે નહીં. એટલે ઓલવેઝ હું કોન્શિયસ રહું મારે Right. ક્યાં સ્ટ્રેસ લેવો જોઈએ કે નથી લેવો. Okay. Some of you would know that Dhyanbhai is freshly engaged. Yes. So there is also one more question that arises. कि भाई, work life and your private life, how do you balance both of these together? See, લાઈફમાં છે ને બંને જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક એક છે ને એ તમારું ઘર છે અને એક જે છે એ ઘર ચલાવવાનું સાધન છે. એટલે બંનેને બેલેન્સ કરવું બહુ જરૂરી હોય છે. અને ધ ઓનલી થિંગ ઇઝ કે ટાઈમ મેનેજમેન્ટ તમે તમારી લાઈફમાં કરતા હો, બરાબર છે, તમે લાઈફમાં પ્રોક્રેસ્ટિનેશન ના કરતા હો, તો યુ કેન ઓલવેઝ ફાઇન્ડ ટાઈમ ફોર એનીબડી. મારું માનવું એવું છે. Okay. And now coming to one of a fun segment, rapid fire round. Risk ke stability? Risk. Ahmedabad ke Bhavnagar? Bhavnagar. Your first crore or your first project? What felt better? I think my first project. Not the first crore. Okay. So builder or a traditional entrepreneur? Builder. Money or satisfaction? Money. Smart choice. And now you have heard him. He has a whole lot of experience from which we can get a lot of advice. કે જે આજે ઘણા યંગસ્ટર્સ રિયલ એસ્ટેટમાં આવવા માંગે છે, એન્ડ ઘણા લોકો તમને સાંભળીને ઇન્સ્પાયર બી થશે. તો તમારું એક ઓનેસ્ટ એડવાઇસ શું રહેશે યંગસ્ટર્સને જે રિયલ એસ્ટેટમાં એન્ટર થવા માંગે છે અત્યારે? સૌથી પહેલી એડવાઇસ છે ને એ લાઈફમાં વિઝન ડેવલપ કરવાની રહેશે, બરાબર છે, કે તમારે કોઈ પણ કામ કરવું છે ને એ માટેનું તમારે એક વિઝન ડેવલપ કરવું પડે પ્લાનિંગ સાથે. સેકન્ડ છે કેલ્ક્યુલેટેડ રિસ્ક, બરાબર, તમારે જે છે એ કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાનું, બરાબર છે. અને થર્ડ છે પેશન્સ. આ ત્રણ વસ્તુ છે that is very important in any business. And as you have started from zero, so like કોઈને zero થી સ્ટાર્ટ કરવું છે રિયલ એસ્ટેટમાં, what are the first 3 steps that you will guide them કે જેનાથી એમને શરૂ કરવું જોઈએ? સૌથી પહેલા તો છે ને કોઈ પણ જો રિયલ એસ્ટેટમાં એન્ટર થવું હોય ને તો સૌથી પહેલા તો એમને everything is the basic fundamental is demand and supply. સૌથી પહેલું નોલેજ તમને છે ને એ ડિમાન્ડ અને સપ્લાય નું હોવું જોઈએ કે ક્યાં કઈ વસ્તુની ડિમાન્ડ છે અને શું સપ્લાય તમારે કરવાનું છે, બરાબર છે, ફર્સ્ટ. સેકન્ડ છે કે તમે બીજા કરતા અલગ શું આપી શકો છો, ઓકે, અને કેટલું બ્યુટીફુલ આપી શકો છો, રાઈટ, બરાબર છે. અને થર્ડ ઇઝ ઓલવેઝ ધ પ્રાઇસ પોઈન્ટ, કે ઇન્ડિયન માર્કેટ ઇઝ પ્રાઇસ સેન્સિટિવ. યસ, બરાબર છે. તમે તમારી પ્રાઇસિંગ સ્ટ્રેટેજી કઈ રીતના સેટ કરો છો એ બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે રિયલ એસ્ટેટમાં એન્ટર થવા માટે. Very 3 important points. Please, guys, note it down. We're starting real estate. Coming to our closing segment, I have last 2 questions for Mr. Dhyan. Like, what are you currently working on? I am currently working on a residential project. Okay. Please explain audience about your current project, where it is located, how they can approach you for that, please. Yeah, sure. My current project is called Enigma Rise. It's a very beautiful project, 2 BHK and 3 BHK residential apartments.
very premium, very luxurious, and very, very good amenities in the project. It is located in Krishnanagar area of Bhavnagar near Mahila College, and it's pure residential area. Okay. And you can anybody can approach me. Yes. They can directly contact me anywhere Right. in my social media handles. And what is the current stage of the project? It has just we have just completed the foundation stage, Okay. and Guys, early birds, please do invest. and we are yes working very fast, and we'll be developing it on time. Okay. Okay. And the last question of today for you, Mr. Dhyan, Yeah. is 5 વર્ષ પછી ધ્યાનભાઈ ભાયાની ક્યાં જોવા મળશે? 5 વર્ષ પછી ધ્યાનભાઈ ભાયણી છે એ અહેમદાબાદમાં પ્રોજેક્ટ કરી રહ્યા હશે Okay. અને અહેમદાબાદમાં બી સારા પ્રોજેક્ટ્સ કરી રહ્યા હશે. And yeah, I think we have gained a lot of insights from his journey and personal and professional life and his mistakes as well. And by seriously મને ખૂબ ગર્વ છે કે મારો ફ્રેન્ડ આ લેવલ સુધી પહોંચ્યો છે આજે. And thank you so much for coming today. Thank you so much for inviting Yeah. me in your podcast. Thank you so much. Yes. Thank And you. guys, for such fun talks and real people, real conversations, real stories, do comment, subscribe, like and follow. Thank you so much. Have a good day. Till then, keep growing, keep building. Bye.